શ્રવણ કરવાથી ભગવાનનું મહાત્મ જ્ઞાન થાય છે અને એ મહાત્મ જ્ઞાનના માધ્યમથી ભગવાનમાં આપણી ભક્તિ અભિવૃદ્ધ બને છે. તમે કથાને શ્રવણ કરો એટલે એ લીલા ચરિત્રોને શ્રવણ કરતા કરતા ધીરે ધીરે પ્રભુમાં પ્રેમ પ્રગટ થાય. મહાત્મ જ્ઞાન વગર એ વ્યક્તિનું મહત્વ ન સમજાય અને મહાત્મ જ્ઞાન માટે શ્રવણમ. અને એટલે જ ભક્તિની શરૂઆત પણ શ્રવણમ. પહેલું શ્રવણ છે, કથા શ્રવણ, સત્સંગ શ્રવણ. પછી કોઈ પણ સત્સંગ હોય, સત્સંગની બહુ અહેમિયતતા છે. શ્રવણમ સ્વરૂપે જ્ઞાતે શ્રવણમ ભવતી. લીલાયામ જ્ઞાતાયામ સ્મરણમ ભવતી. ભગવાનના લીલાનું સ્મરણ છે અને ભગવાનના ગુણોનું ગાન એ કીર્તન છે. તો શ્રવણ, કીર્તન અને સ્મરણ આ ત્રણ મુખ્ય વિષય છે.